नमस्कार दोस्तों। तो गुजरात बोर्डना धोरण 10 और धोरण 12 आर्ट्स कॉमर्स और साइंसना बोर्डना विद्यार्थीओ माटे अत्यार सुधीनी सौथी मोटी अपडेट आवी गई है। तमारा बधा विद्यार्थीओना पेपर चेकिंगनुं काम पूरुं थई गयुं छे। वधु विगत आपणे विडियोमां आगळ मेळवीशुं। उपरांत रिजल्ट कई तारीखे जाहेर थशे एना विषे पण वात करीशुं। माटे विडियो पूरो जोजो, विडियोने लाइक करजो, तमारा बधा मित्रों साथे शेर करजो। तो चालो शुरू करीए आजनो विडियो। दोस्तों, रिजल्ट अंगेनी जे तमाम लेटेस्ट अपडेट छे, रिजल्ट कई तारीखे जाहेर थशे, तमाम माहिती आपणे विडियोमां आगळ मेळवीशुं। ए पहेला तो बोर्डनुं रिजल्ट तमे तमारा मोबाइलमां जाते केवी रीते जोई शकशो। तो बोर्डनुं रिजल्ट जोवा माटेनी लिंक आ विडियोना डिस्क्रिप्शनमां आपी छे। तेना पर क्लिक करीने तमे धोरण 10 અને ધોરણ 12 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલા મોબાઈલમાં જોઈ શકશો અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકશો। ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં એક બીજી પણ લિંક આપી છે, તેના પર ક્લિક કરીને તમે રિઝલ્ટની સીટ નંબર વગર કોઈ પણ વિદ્યાર્થીનું માત્ર નામ એટલે કે અટક સર્ચ કરીને રિઝલ્ટ જોઈ શકો છો, સીટ નંબર વગર। બંને લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। અથવા તો દોસ્તો, બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલા મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે। ધોરણ 10 વાળા વિદ્યાર્થીઓ ધોરણ 10 વાળા બોક્સ ઉપર અને ધોરણ 12 વાળા વિદ્યાર્થીઓએ ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। અત્યારે દોસ્તો, હું ઉદાહરણ માટે ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD12 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો ઉપર લખ્યું છે STD12 રિઝલ્ટ 2026। તેની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો, સીટ નંબર ટાઈપ કરીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે તરત જ રિઝલ્ટ ઓપન થઈ જશે। રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકશો। નીચે લખ્યું છે STD12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, ત્યાંથી તમે રિઝલ્ટને સીટ નંબર વગર જોઈ શકો છો। તો દોસ્તો, આવી રીતે તમે www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલા ધોરણ 10 અને ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ જોઈ શકો છો। હવે દોસ્તો, આપણે રિઝલ્ટ અંગેની તમામ લેટેસ્ટ અપડેટ મેળવી લઈએ અને રિઝલ્ટ ક્યારે જાહેર થશે એના વિશે વાત કરીએ। તો દોસ્તો, અત્યારે એક ન્યૂઝ આવ્યા છે કે પેપર ચેકિંગનું કામ છે એ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે અને ડેટા એન્ટ્રીનું કામ, જે માર્કશીટ તૈયાર કરવાનું કામ પણ ચાલુ થઈ ગયું છે। તો દોસ્તો, હવે સંભવિત તારીખની વાત કરીએ કે ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ ક્યારે જાહેર થશે। તો દોસ્તો, આવતા અઠવાડિયામાં બોર્ડનું ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થઈ જાય એવી પૂરેપૂરી સંભાવના છે। તેમ છતાં તમે www.mygkguru.in આ વેબસાઇટ પર ડેઇલી વિઝિટ કરીને ચેક કરતા રહેજો। રાત્રે 12 વાગ્યા પછી ગમે ત્યારે ઘણી વખત 1 વાગે રિઝલ્ટ મુકાઈ જતું હોય છે, તો તમે સૌથી પહેલા મોબાઈલમાં તમારું રિઝલ્ટ જોઈ શકશો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ ખૂબ સારું આવે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।